મૂસાએ વચનના દેશમાં 12 જાસૂસો મોકલ્યા. તેમાંથી 10એ કહ્યું, અમે ત્યાંના લોકોને કદી હરાવી શકીશું નહીં. પરંતુ યહોશુઆ અને કાલેબે કહ્યું, ઈશ્વરની સહાયથી અમે તે કરી શકીશું. ગભરાઈને લોકોએ 10 જાસૂસો પર વિશ્વાસ કર્યો. દેવે કહ્યું, ફક્ત તમારા બાળકો યહોશુઆ અને કાલેબ સાથે વચનના દેશમાં પ્રવેશ કરશે. તેથી રણમાં 40 વર્ષ પછી તે સમય આવ્યો હતો. યહોશુઆએ 2 જાસૂસોને યરીખો મોકલ્યા. તેઓ રાહાબ નામની એક મહિલાને મળ્યા, જેણે તેમને છુપાવી દીધા અને દીવાલથી નીચે ઉતારીને ભાગવામાં મદદ કરી. તેઓએ તેને અને તેના પરિવારને બચાવવાનું વચન આપ્યું હતું. ઇઝરાયેલીઓએ યર્દન નદી પાર કરી. યાજકો પ્રથમ કરાર કોષ લઈને નીકળ્યા. જ્યારે તેમના પગ નદીને સ્પર્શ્યા ત્યારે તે વહેતી બંધ થઈ ગઈ. દરેક વ્યક્તિ કોરી ભૂમિ પર ચાલીને ગઈ. ત્યારબાદ યરીખોનો વારો હતો. પ્રભુએ યહોશુઆને કહ્યું, 6 દિવસ સુધી એકવાર યરીખોની આસપાસ કૂચ કરો. પછી 7મે દિવસે 7 વાર આસપાસ કૂચ કરો. રણશિંગડા વગાડો, હોકારો કરો, દિવાલો નીચે પડી જશે. યહોશુઆએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો. તેણે યહોવાએ જે કહ્યું તે કર્યું અને દિવાલો નીચે પડી ગઈ. તેઓએ શહેર જીતી લીધું, રાહાબને બચાવી હતી. ઈશ્વરના લોકોએ વચનના દેશ પર કબજો લેવાનું શરૂ કર્યું.